અયોધ્યા પહેલા પીએમ મોદી વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે. રામાયણ કથા સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોમાં દર્શન કરી રહ્યા છે પીએમ મોદી. યાત્રાની પેટર્ન રામાયણ સાથે મેળ ખાતી હોય તેવું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી. ગુજરાત ભાજપ 22 જાન્યુઆરી બાદ શરૂ કરશે લોકસભા ચૂંટણી કાર્યાલય. કોંગ્રેસ દ્વારા 33 જિલ્લાના પ્રભારી અને 7 લોકસભા બેઠકના પ્રભારીની કરી જાહેરાત. વડોદરા બોટ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન. આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી. વડોદરા બોટ દુર્ઘટનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ. મોરબી બ્રિજ દુર્ઘટના એસો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ. વીએમસી કમિશનર વડોદરા કલેક્ટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ. જુનિયર ક્લાર્કનું રિશફલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જાહેર. વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું લિસ્ટ. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી. એક એવું મંદિર જેના વિશે ખરેખર જાણવા જેવું. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે અમદાવાદનું આ રામજી મંદિર. 600 વર્ષ પૌરાણિક મંદિરના દર્શન આવે છે અનેક રામ ભક્તો. ટાટા સ્ટીલના એક નિર્ણય બાદ લગભગ 3000 જેટલા લોકો બેરોજગાર થઈ જશે. ટાટા ગ્રુપે બ્રિટનના સાઉથ વેલ્સમાં 2 બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે કંપની તેના યુકે પ્લાન્ટમાંથી છંટણીની જાહેરાત કરી શકે છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા. સુરતમાં રામ ભગવાનની અદ્ભુત રંગોળી બનાવાઈ. 11111 ફૂટની અદ્ભુત રંગોળી બનાવાઈ. કતારગામમાં કોમ્યુનિટી હોલમાં રામ ભગવાનની સુંદર રંગોળી. રામલલાની સંપૂર્ણ મૂર્તિની પ્રથમ તસવીર ગઈકાલે સામે આવી હતી. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ મૂર્તિની તસવીર લીક થવા પર નારાજ છે. મંદિરનું નિર્માણ કરનારી કંપનીના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજરી આપશે. 11 દિવસની ધાર્મિક વિધિઓ દરમિયાન વડાપ્રધાન નિયમનું પાલન કરી રહ્યા છે. ચાલો જાણીએ કે આ સમયગાળા દરમિયાન પીએમ મોદીની દિનચર્યા શું છે.